19 અધ્યાય શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા સંપન્ન થયા. બદ્ધ સૃષ્ટિનું પ્રકરણ, એના જે અવાંતર 5 પ્રકરણો છે એ આપણે જોયા. હવે 20મા અધ્યાયથી પ્રકરણ આખું બદલી રહ્યું છે. મુક્ત જીવ સૃષ્ટિનું પ્રકરણ ચાલુ થઈ રહ્યું છે. તો એમાં આપણે સર્વપ્રથમ થોડું તૃતીય સ્કંદનું આગળનું જે છે એને ફરી પાછું આપણી મેમરી રિકોલ કરી લે. શાસ્ત્રા સ્કંધાર્થ ને પ્રકરણાર્થ પેજ નંબર 73 ઉપર છે ભાગવતાર્થ નિબંધમાં. પહેલા સ્કંદનો અર્થ. પહેલા સ્કંદમાં અધિકાર જણાવ્યો. બીજા સ્કંદમાં શ્રી ભાગવતના શ્રવણમાં અંગો સાથે શ્રવણ કરવાનો પ્રકાર કહ્યો. હવે ત્રીજાથી આરંભીને 12મા સુધીના બાકીના સ્કંદોમાં જેનું શ્રવણ કરવાનું છે તે વિષય કહેવામાં આવે છે. ભગવાનની સર્ગ વગેરે 10 લીલાઓનું શ્રવણ કરવાનું છે અને તે લીલાઓ અનુક્રમે ત્રીજાથી 12મા સુધીના 10 સ્કંદોમાં કહેવાય છે. આ પ્રમાણે આ 10 સ્કંદોનો સાધારણ અર્થ થયો, આ સ્કંદાર્થ. હવે ત્રીજા સ્કંદનો અર્થ આ કારિકામાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ સ્કંદના 33 અધ્યાયો છે. 33 અધ્યાયોમાં સર્ગ એટલે કે સૃષ્ટિનું નિરૂપણ કરેલું છે. આ સ્કંદના અમુક જ અધ્યાયમાં સર્ગનું વર્ણન કરેલું છે એવું નથી. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. એ વાક્ય પ્રમાણે 33 અધ્યાયનો અર્થ છે, આ સર્ગ છે. હવે સર્ગ વળી પાછો 2 પ્રકારનો છે. એક લૌકિક સર્ગ, એક અલૌકિક સર્ગ. એવા 2 પ્રકારના છે. અલૌકિક સર્ગની અંદર 33 દેવો ઉત્પન્ન કરવામાં આવતા. અલૌકિક સર્ગમાં 33 દેવોને ઉત્પન્ન કરવામાં આવતા તેઓ યજ્ઞ કરાવે છે. એ નિર્વિવાદ છે. એ કયા? તો કે 8 વસુઓ, 11 રુદ્રો, 12 આદિત્યો અને ઇન્દ્ર અને પ્રજાપતિ. કુલ મિલા કે 33 દેવો. આ અલૌકિક સર્ગની વાત છે. લૌકિક સર્ગની અંદર 28 તત્વો અને 4 પ્રકારના પ્રાણીઓના બીજ, એટલે અંડાજ, ઉદ્બીજ, ઓરજ. એ લૌકિક સર્ગની અંદર 28 તત્વો અને 4 પ્રકારના પ્રાણીઓના બીજ, મૂળ ઉત્પત્તિના કારણ અને કાલ, એવા 33 પ્રકારની સૃષ્ટિ છે. તેથી જ આ સર્ગ પોતાનો ઈચ્છેલો, અસાધારણ ગુણવાળો અને પોતાને ઉપયોગી થાય એવા ફલવાળો, હર કોઈ પ્રકારની સૃષ્ટિમાં થાય એવા પ્રકારનો આ સર્ગ નથી. એટલે બધી સૃષ્ટિમાં આવા પ્રકારનો સર્ગ નથી, પરંતુ ઉપર જણાવેલ 3 ગુણવાળો છે. તે પૈકી એમાં પહેલું પોતાનો ઈચ્છેલો એટલે શું? શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે કે તે પૈકી પહેલા કહેલો ગુણ એટલે પોતાનો ઈચ્છેલો છે. એટલે કે લૌકિક અને અલૌકિક એવા પ્રકારના ભેદવાળો છે ભગવાન, પોતાનો ઈચ્છેલો. 12મો સ્કંદ 7મો અધ્યાય 11મા શ્લોકમાં સર્વ પુરાણોનો સામાન્ય સર્ગ કહેલો છે. તેવો આ સર્ગ નથી. હા, પોતાનો ઈચ્છેલો એટલે લૌકિક અને અલૌકિક એવા 2 પ્રકારના ભેદવાળો છે. અને આ વાત 12મો સ્કંદ 7મો અધ્યાય 11મા શ્લોકમાં સર્વ પુરાણોનો સામાન્ય સર્ગ કહ્યો છે, એવો આ સર્ગ નથી. એટલે એની વિલક્ષણતા બતાવી છે. અને બીજું, તેનો પણ અસાધારણ ગુણ એ છે કે આ સર્ગમાં સર્જેલા સર્વ પદાર્થ ભગવદ્રૂપ છે. વળી એટલે આ બીજું જે કીધું ને, અસાધારણ ગુણવાળો, સર્વ પદાર્થ ભગવદ્રૂપ છે. અને ત્રીજું શું હતું? પોતાને ઉપયોગી થાય એવા ફલવાળો. વળી ત્રીજું, આ સર્ગ પોતાને ઉપયોગી થાય એવા મોક્ષ વગેરે ફલવાળો છે. કારણ કે જીવની સૃષ્ટિ 2 પ્રકારની છે. એક બહારથી દેહ વગેરેથી જણાતી અને બીજી સ્વરૂપથી સૃષ્ટિ. તે પૈકી બહારથી જણાતી સૃષ્ટિ લોકમાં પ્રસિદ્ધ છે. તેથી જીવને મોક્ષ પ્રાપ્ત થાય તે જ એની મુખ્ય સ્વરૂપની, તે જ તેની
મુખ્ય સ્વરૂપથી સૃષ્ટિ છે. પરંતુ મોક્ષના અધિકારવાળો દેહ પ્રાપ્ત થયા વિના મોક્ષ પ્રાપ્ત થવાનું સંભવતું નથી. એટલે મુખ્ય તો મોક્ષ પ્રાપ્ત થવો જીવને એ સ્વરૂપ અહીંયા કીધું કે સર્ગ પોતાને ઉપયોગી થાય એવો મોક્ષ વગેરે ફલવાળો છે. તો જીવને મોક્ષ પ્રાપ્ત થાય તે જ એની મુખ્ય સ્વરૂપથી સૃષ્ટિ છે. એટલે એના મુખ્ય સ્વરૂપમાં આવવું, જેમ મુક્તિ રીત્વા અન્યથા રૂપેણ સ્વરૂપેણ વ્યવસ્થિતિ, એટલે અન્યથા રૂપનો ત્યાગ કરીને પોતાના મુખ્ય સ્વરૂપ જે છે એની અંદર સ્થિત થઈ દેવું. તો એ મુખ્ય સ્વરૂપથી સૃષ્ટિ છે. એ મોક્ષ અવસ્થામાં મોક્ષ પ્રાપ્ત થાય તે જ તેની મુખ્ય સ્વરૂપથી સૃષ્ટિ છે. એટલે અહીંયા સૃષ્ટિ એટલે અહીંયા જન્મ થવો એ સૃષ્ટિ નહીં, પણ મોક્ષ થવો એ એક સૃષ્ટિ છે. એટલે બદ્ધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ એ રીતે બે વર્ણન કર્યા. મુક્તની સૃષ્ટિ છે. એટલે પહેલા જે પ્રકરણો આવ્યા તમે જુઓ, કાલ પ્રકરણ આવ્યું, પછી ગુણાતીત આવ્યું, પછી જીવ આવ્યું, જીવ પ્રકરણ આવ્યું. તો હવે એને ઓપોઝિટ આવશે, ભાઈ જીવ મુક્તિ, એમાંય પાછી સ્ત્રી મુક્તિ, પુરુષ મુક્તિ, પછી કાલથી મુક્તિ. હવે જે પેરેલર આ આવ્યા ને એ હવે ટોટલી પાછા મુક્તિમાં આવશે. હા, ગુણાતીત મુક્તિ છે, સગુણ મુક્તિ છે, એ રીતે આવશે એમ. એટલે મુક્ત થવું એ પણ એક પ્રકારનું એ સૃજન છે, સર્ગ છે. એટલે કે છે કે મોક્ષ પ્રાપ્ત થાય તે જ એની મુખ્ય સ્વરૂપથી સૃષ્ટિ છે. પરંતુ મોક્ષના અધિકારવાળો દેહ પ્રાપ્ત થયા વિના મોક્ષ પ્રાપ્ત થવાનું સંભવતું નથી. તેથી મોક્ષ થયાનું જણાવવા માટે ઉત્પત્તિ થયાનું પણ સંભવતું નથી. તેથી મોક્ષના અધિકારવાળો દેહ પ્રાપ્ત થયા વિના મોક્ષ પ્રાપ્ત થવાનું સંભવતું નથી. અને તેથી મોક્ષ થયાનું જણાવવા માટે ઉત્પત્તિ થયાનું પણ કહેલું છે. ઉત્પત્તિ થયાનું પણ કહેલું છે. કારણ કે મોક્ષ પછી થાય ને, ઉત્પત્તિ થાય તો મોક્ષ થાય ને. એટલે અહીં કહે છે કે ભાઈ મોક્ષ થયાનું જણાવવા માટે ઉત્પત્તિ થયાનું પણ કહેલું છે. અને એમાં પણ ગૃહસ્થને જ મોક્ષ પ્રાપ્ત થવાનું ઘણા સંદેહવાળું છે. એટલે ગૃહસ્થને મોક્ષ પ્રાપ્ત થવામાં સંદેહવાળું છે. બીજા સંન્યાસ આશ્રમ વાળાને મોક્ષ થઈ શકે, પણ ગૃહસ્થીઓને મોક્ષ થાય એ થોડું સંદેહવાળું છે. તેથી દંપતિ એટલે કે પતિ કરદમ અને પત્ની દેવહૂતિ એને મુક્તિ પ્રાપ્ત થયાનું આ સ્કંદમાં જણાવેલું છે. ગૃહસ્થી હતા એ કરદમની મુક્તિ થઈ ને દેવહૂતિજીની થઈ, તો બંનેને મુક્તિ થઈ છે. અને આ ગૃહસ્થની મુક્તિ કરાવનાર ભગવાનની પ્રસન્નતા છે, ભગવાનની કૃપા છે. અને તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરાવનાર ભક્તિ છે. એટલે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરાવનારી ભક્તિ છે. એટલે ભક્તિથી એને મુક્તિ થાય એમ. તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરાવનારી ભક્તિ, જ્ઞાન, યોગ અને ભગવાનની આજ્ઞા પ્રમાણેનું વર્તન, એનાથી ભગવાન પ્રસન્ન થાય. એટલે ભગવાનને પ્રસન્નતા પ્રાપ્ત કરાવનારા અહીંયા ભક્તિ, જ્ઞાન, યોગ અને ભગવાનની આજ્ઞા પ્રમાણેનું વર્તન. તેથી આ સર્ગનું વર્ણન કરતા આ સર્વ કહેલું છે. એટલે આ સર્ગનું વર્ણન કરતા આ બધી વાતો અહીંયા કહી છે. કારણ કે પેલા એને મુક્તિ થવાની હોય અને પેલા અહીંયા સૃજન થાય ને, એમ ઉપર કીધું ને કે મુક્તિ પ્રાપ્ત થાય એની પહેલા એનું સૃજન કેવું પડે ને, એ જણાવવા માટે ઉત્પત્તિ થયાનું પણ કહેલું છે. ઉત્પત્તિ થઈ હોય એની મુક્તિ થાય ને, એટલે અહીંયા કીધું કે આની મુક્તિ થઈ છે. ને ગૃહસ્થીઓની મુક્તિ થોડી કઠિન છે, સંદેહવાળી છે. પણ અહીંયા ભગવાનની જો અનુગ્રહ હોય, ભગવાનની ભક્તિ કરતા હોય એને એવી મુક્તિ પ્રાપ્ત થાય છે. ને થઈ છે કરદમને ને દેવહૂતિજીને. આ વિશેષતા છે ભાગવતની. એમ બીજા વેદ વગેરે જે છે એમાં મુક્તિ ન થાય, બધાની મુક્તિ ન થાય. બ્રાહ્મણો જ મુક્ત થાય, બધા મુક્ત ન થઈ શકે.
અને ભગવાનની પ્રસન્નતાથી મુક્તિ થાય છે. અને ભગવાનની પ્રસન્નતા ભક્તિ, જ્ઞાન, યોગ અને ભગવાનની આજ્ઞા પ્રમાણેનું વર્તન છે. તેથી આ સર્ગનું વર્ણન કરતા આ સર્વ કહેલા છે. એટલે કે આ સર્ગ પોતાને ઉપયોગી થાય એવા ફલવાળો હોવાનું કહેલું છે. આ 3 નંબર જે છે ને એને સમજાવ્યું. પોતાને ઉપયોગી થાય એવા ફલવાળો એટલે જીવને મોક્ષ થાય છે. અને જીવને મોક્ષ ક્યારે થાય? ભગવાનની પ્રસન્નતા થાય ત્યારે. ભગવાનની પ્રસન્નતા ક્યારે થાય? તો કે ભક્તિથી. પછી કોઈ એમાં શંકા ઉઠાવે કે ભાઈ બીજા પુરાણોમાં તો સર્ગ અને વિસર્ગ એ પોતાના સામર્થ્ય પ્રગટ કરી અને મુક્તિ પ્રાપ્ત કરનાર સામર્થ્યવાળા પુરુષોની સૃષ્ટિને એક સાથે જ કહેલા છે. એટલે બીજા પુરાણોની અંદર આવા વિભાગ નથી, સર્ગ ને વિસર્ગ એમ. આ બેયને કમ્બાઇન્ડ કરીને જ કહી દીધા છે બીજા પુરાણોમાં સર્ગ વિસર્ગને. અહીંયા કેમ અલગ છે? આ શંકા છે. અને ભાગવત એટલે અહીંયા સાથે જ કહેલા છે. અને શ્રી ભાગવત સર્વ વેદ અને પુરાણોના સારરૂપ હોવાથી અહીં પણ એ બંને એટલે સર્ગ અને વિસર્ગ એકી સાથે જ હોવા જોઈએ. કારણ કે બંનેમાં જીવની ઉત્પત્તિ દેહ પ્રાપ્ત કરવાથી થાય છે. છતાં શ્રી ભાગવતમાં તે જુદા જુદા 3જા અને 4થા સ્કંદમાં કહેલા છે. 3જા એટલે સર્ગ લીલા, 4થો એટલે વિસર્ગ લીલા. તો એ લોકમાંની પ્રસિદ્ધિથી વિરુદ્ધ છે એવી કોઈ શંકા કરે કે આ તો લોકની અંદર જે પ્રસિદ્ધિ છે શું કે બીજા પુરાણોમાં સર્ગ અને વિસર્ગ જે છે એકી સાથે કહેલા છે. એટલે આ શંકા ઉઠાવી છે કે ભાગવત છે એ સર્વ વેદ અને પુરાણોના સારરૂપ હોવાથી અને બીજા પુરાણોની અંદર આ સર્ગ અને વિસર્ગ જે છે એ સાથે કહેલા છે, એકી સાથે હોવા જોઈએ. તો અહીંયા તમે અલગ અલગ કેમ કહો છો? એના જવાબમાં શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે જેવા સર્ગ અને વિસર્ગ લોકમાં પ્રસિદ્ધ છે એવા કહેવાનું અહીં ઈચ્છેલું નથી. અહીંયા ભાગવતમાં તેવાનો અહીં વિચાર કરેલો નથી. અહીં પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા સર્ગ અને વિસર્ગ કહેલા છે. અહીંયા જે સર્ગ અને વિસર્ગ છે એ કેવા? વિદુરજીને 2 લીલા સાંભળવાથી જ ભગવાનમાં સુદૃઢ ભક્તિ થઈ ગઈ, મુક્તિ થઈ ગઈ ઘણાની એમ. તો અહીંયા જે કહેલા છે બીજા પુરાણો વગેરેની અંદર કહેલા છે એવા નથી, એમ વિલક્ષણ છે. અહીં પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા સર્ગ અને વિસર્ગ કહેલા છે. તે દરેક ભગવાનની લીલા સ્વતંત્ર છે. એ સ્વર્ગ હોય કે વિસર્ગ હોય કે સ્થાન હોય કે પોષણ હોય, એક લીલા એ સ્વતંત્ર જ છે, મોક્ષ આપવા માટે સમર્થ છે. ભગવાનની એક લીલા એ સ્વતંત્ર છે. હા. અને તેથી તે દરેક એક સ્કંદમાં કહેલી હોવાથી અહીં તે લીલાઓ 2 સ્કંદમાં કહેલી છે, સર્ગ અને વિસર્ગ એમ. વળી આ બંને લીલાઓ મૈત્રેય અને વિદુરજીનો સંવાદ જણાવી તે સંવાદથી કહેલી છે. કારણ કે આમાં વિદુર મૈત્રેયના સંવાદથી જ આ 2 લીલા કહી. મૈત્રેયજીએ સર્ગ અને વિસર્ગ 2 લીલા વિદુરજીને સંભળાવીને બધાય સંદેહો દૂર થઈ ગયા. ભગવાનમાં એને ભક્તિ થઈ ગઈ, એ ત્યાંથી નીકળી ગયા 2 લીલાઓનું શ્રવણ કરીને. એટલે કહે છે કે બંને લીલાઓ મૈત્રેયજીએ અને વિદુરજીનો સંવાદ જણાવી અને તે સંવાદથી કહેલી છે. કારણ કે વિદુરજી અધિકારી હોવાથી આ 2 જ લીલાઓના શ્રવણથી તેને મોક્ષ પ્રાપ્ત થયું. તો પછી આખા ભાગવતનું 10 લીલાઓનું શ્રવણ કરે એને મોક્ષ પ્રાપ્ત થાય એમાં તો સંદેહ શું? 2 લીલાઓનું શ્રવણથી જો વિદુરજીને મોક્ષ પ્રાપ્ત થયો હોય, આખા ભાગવતના શ્રવણથી તો થાય કે મુતિક ન્યાયથી, એમાં કેવું શું? આગળ શ્રી મહાપ્રભુજી સર્ગની વ્યાખ્યા આપે છે. બ્રહ્મા ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે. એને સર્ગ કહેવાય. સર્ગ એટલે બ્રહ્મા ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો એટલે ઓલા જે 3 ગુણો છે એમાં કાલનો ક્ષોભ થાય એટલે મહાભૂત થાય. મહાભૂત એટલે બધાયની બ્લુપ્રિન્ટ, આખી જગતની એ બ્લુપ્રિન્ટ મહાભૂત છે. મહાભૂતની અંદર બધું રહેલું સૂક્ષ્મ રૂપે. તો મહાભૂત તન્માત્રાઓ, 5 તન્માત્રાઓ, ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો અને બુદ્ધિ એની મન,
એ 28 તત્વોનો જન્મ, એ સર્ગ કહેવાય છે. એવી સર્ગની વ્યાખ્યા બીજો સ્કંદ 10મો અધ્યાય 3જા શ્લોકમાં આપેલી છે. ગુણોનું વૈષમ્ય રજોગુણને લીધે જ થાય છે, કારણ કે રજોગુણ સૃષ્ટિના કારણરૂપ સૃષ્ટિ કરાવનારો છે. ભગવાનમાંથી સૃષ્ટિ થાય છે એ વિષયમાં સંદેહ ન રહે તે માટે બ્રહ્મા એવો શબ્દ સર્ગની વ્યાખ્યામાં યોજેલો છે. ઉપર કીધું ને, બ્રહ્મા ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને કારણે બ્રહ્મા, તો બ્રહ્મા એવો શબ્દ સર્ગની વ્યાખ્યામાં યોજેલો છે. શા માટે? ભગવાનમાંથી સૃષ્ટિ થાય છે એ વિષયમાં સંદેહ ન રહે એટલા માટે. આગળ આવ્યું ને, ભગવાનમાંથી થયેલો, આ સર્ગ 3 બતાવ્યા ને, પોતાનો ઈચ્છેલો ને અસાધારણ ગુણવાળો. અસાધારણ ગુણવાળો, અસાધારણ ગુણવાળો એટલે શું? તો કે બધા પદાર્થો ભગવદ રૂપ છે. આ અસાધારણ ગુણ છે. બ્રહ્મમાંથી એટલે કે ભગવાનમાંથી. મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને બુદ્ધિનો જન્મ ભગવાનમાંથી થાય છે. ઇન્દ્રિયો અને બુદ્ધિઓનો જન્મ થાય છે. તે કારણરૂપ અને કાર્યરૂપ એવા 2 પ્રકારના હોય છે. આ સર્ગ, કારણ સર્ગ અને કાર્યરૂપ એમ. જુદા જુદા પ્રાણીઓના દેહમાં જે મહાભૂતો વગેરે રહેલા છે તે કાર્યરૂપ છે. એટલે બધા પ્રાણીઓની અંદર આ તન્માત્રા, મહાભૂત, પંચ એ બધું રહેલું છે, એ બધા કાર્યરૂપ છે. અને તે કાર્યરૂપ છે. તેમનો જન્મ તે આ સર્ગ નથી, પરંતુ કારણરૂપ મહાભૂત વગેરેનો જન્મ તે આ સર્ગ છે. એટલે ઉપર જે બીજા સ્કંદના 10મા અધ્યાયના 3જા શ્લોકમાં વ્યાખ્યા આપી ને, મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિનો જન્મ થાય એનું નામ સર્ગ. તો એ કારણરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ સર્ગ. કારણ એટલે કોણ? તો કે મહાભૂત, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિ. પરંતુ કારણરૂપ મહાભૂત વગેરેનો જન્મ તે આ સર્ગ છે. તેથી રજોગુણવાળા ભગવાનની જગતના કારણનો જન્મ કરાવનારી લીલા તે સર્ગ. રજોગુણવાળા ભગવાનની જગતના કારણનો જન્મ કરાવનારી લીલા એનું નામ સર્ગ. એટલે આ સર્ગની વ્યાખ્યા થઈ એમ. કારણ કે રજોગુણ થી ને અહીં કીધું ને, સૃષ્ટિ રજોગુણ થી થાય છે. રજોગુણ છે હિરણ્યાક્ષ રોકીને બેઠો હતો, એટલે એનાથી છૂટો પાડીને રજોગુણ સૃષ્ટિ કરવામાં ઉપયોગી છે. ઉપર બીજા શ્લોકના વ્યાખ્યાનમાં ત્રીજું, સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ એવી બીજા પુરાણમાં કહેલી સર્ગની વ્યાખ્યા પણ જણાવેલી છે. આ સર્ગની વ્યાખ્યાઓ કહેવાનું પ્રયોજન જુદા જુદા સર્ગોનો સર્ગમાં સમાવેશ કરવાનું છે. એમાં પહેલું, રજોગુણવાળા ભગવાને પણ લીલાથી સૃષ્ટિ રચેલી છે. બીજું, સર્ગ મુખ્ય ગુણાતીત બ્રહ્મની લીલા પણ છે. સર્ગ મુખ્ય યાને કે ગુણાતીત બ્રહ્મની લીલા પણ છે. અને રજોગુણવાળા ભગવાને પણ લીલાથી આ સૃષ્ટિ રચેલી છે. અને ત્રીજું, ભગવાન કાલરૂપ હોવાથી કાલે રચેલી સૃષ્ટિ પણ ભગવાનની લીલા છે. ચોથું, જીવ પણ સૃષ્ટિ રચવામાં કારણરૂપ હોવાથી તે પણ પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે. એ પણ સૃષ્ટિ રચવાનું પ્રયોજન હોવાથી જીવની સ્વરૂપમાં સ્થિતિ એટલે કે મુક્તિનો પણ સર્ગમાં સમાવેશ કરેલો. નહીંતર અહીં મુક્તિનો સર્ગમાં કેમ સમાવેશ થાય? એ તો મુક્ત થઈ ગયો, પણ એ એક સૃષ્ટિ છે. એટલે બહુ સુંદર મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે જીવ પણ સૃષ્ટિ રચવામાં કારણરૂપ હોવાથી તે પણ પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે. એ પણ સૃષ્ટિ રચવાનું પ્રયોજન હોવાથી જીવની સ્વરૂપમાં સ્થિતિ એટલે કે મુક્તિનો પણ સર્ગમાં સમાવેશ કરેલો છે. જે હમણાં આપણે આગળ પ્રકરણ આવશે ને, મુક્તિ લીલાનું બીજું પ્રકરણ, ભગવાન માટે સર્ગ. આ ભગવાનથી થયેલો સર્ગ 1 થી 19 ભગવાને કરેલો સર્ગ આપણે જોયો ને. આગળ ભગવાન માટે સર્ગ આવશે, એમાં બધા મુક્ત
જેને જીવોને મુક્તિ પ્રાપ્ત થવાની છે એનું ત્યાં વર્ણન કરશે. એટલે એ પણ એક સર્ગ છે. એટલે મુક્તિનો પણ અહીંયા સર્ગમાં સમાવેશ થાય છે. 2.10.3 ઉપર જે આપણે વ્યાખ્યા જોઈએ ને કે બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂત તન્માત્રાઓ ઇન્દ્રિયો અને બુદ્ધિનો જન્મ થાય એને સર્ગ કહેવામાં આવે છે. તો તેમાં ભૂત માત્રેન્દ્રિય ધ્યામ જન્મ સર્ગ ઉદાહરત બ્રહ્મણો ગુણ વૈષમ્યાત એવી સર્ગની આપેલી વ્યાખ્યા ઉપર જણાવેલી એટલે 2.10.3 કહ્યું છે. એમાં બ્રહ્મણો અગુણ વૈષમ્યાત એમ અવગ્રહ લેવાથી એવો અર્થ થાય છે કે બ્રહ્મમાં ગુણો પ્રગટ ન થવાથી બ્રહ્મનો પણ જન્મ એટલે કે પ્રાગટ્ય થાય છે એવો અર્થ થાય. ત્યારે બીજી વ્યાખ્યા ઉપર કહી એમાં કારણ જન્મદા એટલે કે કારણોનો જન્મ કરનારી એવું વિશેષણ કહ્યું છે. એનો અર્થ કારણો એટલે કે જીવોના જન્મોનો દ્યતિ યાને કે નાશ કરનારી. જન્મદા દાનો અર્થ દ્યતિ લીધો એટલે જીવોના જન્મનો નાશ કરનારી દ્યતિ યાની નાશ કરનારી એટલે કે જીવોને મોક્ષ આપનારી એવો અર્થ થાય. આ રીતે જો એનો અવગ્રહ લઈએ ને તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે જીવોના મોક્ષ કરનારી એમ. એવી રીતના જુદા જુદા પ્રકારના સર્ગ થતા હોવાથી તેના જુદા જુદા પ્રકરણો ગણી અને સર્ગના પ્રકારો કહેવામાં આવ્યા છે. એટલે અલગ અલગ પ્રકરણોમાં અલગ અલગ સર્ગ આપણે જોઈએ ને કાલ પ્રકરણ ને ગુણાતીત પ્રકરણ ને એ રીતે અલગ અલગ પ્રકરણ આવ્યા છે. તો એ રીતે સર્ગના પ્રકારો કયા છે. સર્ગના પ્રકારો એને શ્રી મહાપ્રભુજી એ રીતે સમજાવે છે કે દેવ 2 પ્રકારના હોવાથી કારણો 3 પ્રકારના હોવાથી સૃષ્ટિ 5 પ્રકારની છે. દેવ 2 પ્રકારના અને કારણો 3 પ્રકારના એટલે સૃષ્ટિ 5 પ્રકારની છે. અને બંધન તથા મોક્ષ એવા ભેદથી દરેક સૃષ્ટિ પોતે જ 2 પ્રકારની થાય છે. એટલે તેના કુલ 10 પ્રકાર થયા. એટલે આમાં 10 પ્રકરણો છે ને 5 બંધના 5 મુક્તના. એટલે બંધન અને મોક્ષ એવા ભેદથી દરેક સૃષ્ટિ પાછી 2 પ્રકારની થઈ. બદ્ધ સૃષ્ટિ ને મુક્ત સૃષ્ટિ. એટલે જે સૃષ્ટિ બંધનમાં આવવાની છે એનું વર્ણન અને જે સૃષ્ટિ મુક્ત થવાની છે એ મુક્ત સર્ગ. આ બદ્ધ થવાની જે સૃષ્ટિ છે એનો સર્ગ એમ. ઓલી મુક્ત થવાની જે સૃષ્ટિ છે એનો સર્ગ એમ. એટલે કોઈ બી તમે વસ્તુ લ્યો ને એમાં 2 સ્વિચ આપેલી હોય, એક બંધ કરવાની ને એક ચાલુ કરવાની. 2 સર્ગ આપવા પડે. ચાલુ રહે કોમ્પ્યુટર તો પછી ખતમ થઈ જાય અને કાં બંધ ને બંધ રહે તોય ન ચાલે એમ. એટલે 2 જરૂરી છે. કોઈ બી સ્વિચ લેમ્પ ચાલુ કર્યો તો તમે 2 એમાં ફેસિલિટી આપી, ચાલુ કરવાની ને બંધ કરવાની. એટલે અહીંયા બદ્ધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. બંધ કરી દો તો મુક્ત થઈ ગયો બિચારા કોમ્પ્યુટર. એ રીતે તાત્પર્ય એ છે કે બદ્ધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ એટલે આમ મુખ્ય 2 પ્રકરણો છે. 2ના અવાંતર પાછા 5 છે એ રીતે. એ આપણે જોશું જ્યારે આ શરૂ થશે ને એમાં આગળ આપ્યું છે શ્રી મહાપ્રભુજી. અહીંયા થોડું આપણું પાછી મેમરી રિકોલ થઈ જાય ને ભૂલાઈ ગયું હોય તો એટલે આ જરૂરી હતું. થોડુંક છે એક પેજ લઈ લે. દેવ યાની ભગવાન એમાં પેલું ગુણાતીત એટલે કે ગુણથી પર અને બીજું સગુણ એટલે કે ગુણવાળા એવા 2 પ્રકારના થાય છે ભગવાન. ગુણાતીત એટલે ગુણથી પર અને સગુણ એટલે ગુણવાળા. તત્વોના તથા જીવોના 3 ભેદો થાય છે. તત્વોના અને જીવોના 3 ભેદો થાય. એમાં પહેલું અહંકાર વગેરે તત્વોની સૃષ્ટિ. બીજું અમુક્ત જીવોની અથવા તો કાલની સૃષ્ટિ. કારણ કે અમુક્ત અથવા તો બદ્ધ જીવો કાલમાં જન્મ્યા કરે છે. એટલે કાલ સૃષ્ટિનું પ્રકરણ આવ્યું હતું ને. અમુક્ત જીવો અથવા તો બદ્ધ જીવો કાલમાં જન્મ્યા કરે છે અને મૃત્યુ પામ્યા કરે છે.
એટલે એને કાલ સૃષ્ટિ અહીં કીધી છે. મુક્ત જીવોની સૃષ્ટિ એ ત્રીજું. તેથી દેવના તથા કારણોના મળીને 5 પ્રકારો થતા હોવાથી 5 પ્રકારની સૃષ્ટિ થાય છે. એટલે બેમાં 5 કેમ એમ એની સંગતિ સમજાવી. એટલે આ રીતે કુલ મળીને કારણોના મતલબ કે દેવના અને કારણોના મળી અને 5 પ્રકારો થતા અહીંયા 5 પ્રકારની સૃષ્ટિ કહી છે. તે પ્રકારો નીચે જણાવવામાં આવશે. એ 5 પ્રકારની હા મુક્ત જીવોની સૃષ્ટિ તથા દેવોની તથા કારણોની મળી અને કુલ 5 પ્રકારની થાય. એટલે 5 પ્રકારની સૃષ્ટિ થાય છે. તે પ્રકારો નીચે જણાવવામાં આવશે. એટલે આગળ આમાં આવે છે 5 પ્રકારની કઈ રીતે. તો 5 પ્રકારની સૃષ્ટિમાં એકનું પ્રાધાન્ય એટલે કે મુખ્યપણું હોય ત્યારે બીજી બધી એની વિભૂતિરૂપ એટલે કે એના અંગરૂપ હોય. જેમ કે તત્વોની સૃષ્ટિ ગુણાતીત દેવની સૃષ્ટિ જેમ કે તત્વોની સૃષ્ટિ ગુણાતીત દેવની સૃષ્ટિની વિભૂતિરૂપ છે. એટલે એના અંગરૂપ છે. તત્વોની સૃષ્ટિ ગુણાતીત દેવની સૃષ્ટિની અંગરૂપ છે. વિભૂતિરૂપ છે એની અંગરૂપ છે. બીજું બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ થાય તે વિસર્ગરૂપ છે અને સગુણ સૃષ્ટિની વિભૂતિરૂપ છે. એટલે સગુણ સૃષ્ટિની અંગરૂપ છે. એમાં બધું બ્રહ્માની ઉત્પત્તિની વાત આવી હતી ને સગુણ સૃષ્ટિમાં, તો એ એના અંગરૂપ છે. બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ થાય છે તે વિસર્ગરૂપ છે અને સગુણ સૃષ્ટિની વિભૂતિરૂપ છે. એટલે એના અંગરૂપ છે. એટલે એકનું પ્રાધાન્ય હોય ત્યારે બીજી એની વિભૂતિરૂપ થાય કે અંગરૂપ થાય. એમ 10મા અધ્યાયમાં જણાવેલ 10 પ્રકારની સૃષ્ટિ એ કાલની વિભૂતિ છે. એટલે એની અંગરૂપ છે. 10 જોઈ ને બધી જ પ્રકારની. છેલ્લે મનુષ્યની 10મી પશુ પક્ષી ને બધા પ્રકારો આવી ગયા. ટોટલી ટૂંકમાં વર્લ્ડ ઉપર જેટલી બી છે તો 10માં એમાં પ્રેત ને ભૂત ને પિશાચ ને એવા બધા એની સૃષ્ટિ એમાં આવી ગઈ. ગંધર્વો ને અપ્સરાઓ આખી લિસ્ટ ત્યાં બતાવી છે. તો 10મા અધ્યાયમાં જણાવેલ 10 પ્રકારની સૃષ્ટિ કાલની વિભૂતિરૂપ છે. એટલે એના અંગરૂપ છે. કારણ કે આ બધું કાલની અંદર જૈનમાં ને આગળ આવ્યું ને કે આ સૃષ્ટિમાં કાલનું પ્રાધાન્ય છે ને. જો ઉપર જ વાત કરી કે અમુક્ત અથવા તો બદ્ધ જીવો કાલમાં જન્મ્યા કરે છે અને મૃત્યુ પામ્યા કરે છે. એટલે કાલની સૃષ્ટિ કહેવાય. અમુક્ત જીવોની અથવા તો કાલની સૃષ્ટિ. એટલે 10 પ્રકારની સૃષ્ટિ કાલની વિભૂતિ રૂપાય ગણી એના અંગરૂપ એમ. પછી ચોથું સાંખ્ય પ્રકરણમાં 20મા અધ્યાયમાં જણાવેલી મહતત્વ વગેરેની જોઈએ હવે આવવાનું છે. આપણે પહેલા વાંચ્યું ન સમજાય. હવે આવશે 20મા અધ્યાયમાં આવશે કે સાંખ્ય પ્રકરણમાં 20મા અધ્યાયમાં જણાવેલી મહતત્વ વગેરેની સૃષ્ટિ એ તત્વોની સૃષ્ટિની વિભૂતિ રૂપ છે. એટલે એમાં મહતત્વનો જન્મ બતાવશે. આ 20મા અધ્યાયમાં આગળ આપણે જોશું, અધ્યાયનું પારાયણ કરશું. એ મહતત્વની ઉત્પત્તિ થાય છે. એ તત્વોની સૃષ્ટિની વિભૂતિ રૂપ છે, અંગરૂપ છે. 5મું 14માંથી 19મા સુધીના 6 અધ્યાયોમાં મતાંતરથી જણાવેલી મુક્ત જીવોની સૃષ્ટિ 12મા અધ્યાયમાં જણાવેલી સૃષ્ટિની વિભૂતિ રૂપ છે. 14માંથી 19 આપણે જોઈએ ને એ મતાંતર ભાષા છે. તો એમાં મુક્ત જીવોની સૃષ્ટિ એટલે જય વિજય એ મુક્ત જીવોની સૃષ્ટિ 12મા અધ્યાયમાં જણાવેલ સૃષ્ટિની અંગરૂપ છે, વિભૂતિ રૂપ છે. એ પ્રમાણે 5 પ્રકારની સર્ગરૂપ લીલા થઈ તે 5 બંધન અને મોક્ષ એવા ભેદથી 2 પ્રકારની થતા 10 પ્રકારની થાય છે. 5 સૃષ્ટિમાં જુદા જુદા પ્રકારથી મુક્તિ થાય છે. એમાં પહેલું સગુણ સૃષ્ટિની મુક્તિ મોક્ષ લીલાનો સંબંધ થવાથી થાય છે. કારણ કે જુદા જુદા ભાવથી સૃષ્ટિ રચતા તેમને ભય વગેરે થાય છે અને તે ભાવોનો ત્યાગ કરતા તેમની સ્વરૂપમાં સ્થિતિ અથવા તો મુક્તિ થાય છે. ચિત્તની વૃત્તિઓને રોકવાથી જ એવી રીતના મુક્તિ થાય છે. તેથી મોક્ષ લીલાનો યોગ જ
તે મુક્તિ કરાવનારો છે. બીજું, એવી જ રીતના ગુણાતીત સૃષ્ટિની મુક્તિ એ હવે બધું આવશે. આપણે આ 5 જે ઉપર બતાવ્યા ને એ આપણે જોઈ ગયા. આ હવે આવશે. આ 20 માંથી લઈને મુક્તોની આવશે ને. અને એવી જ રીતના ગુણાતીત સૃષ્ટિની મુક્તિ. જો અહીંયા એવું ને, સગુણ મુક્તિ, પછી ગુણાતીત મુક્તિ, પછી કાલ મુક્તિ, પછી તત્વ મુક્તિ અને જીવ મુક્તિ. તો એ હવે આવવાના છે ને, એ વિષય મહાપ્રભુજી અહીંયા સમજાવી દીધા કે એવી રીતના ગુણાતીત સૃષ્ટિની મુક્તિ જ્ઞાનથી થાય છે. કારણ કે આ સૃષ્ટિમાં 3 સ્કંદ 5મો અધ્યાય 24મા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે અજ્ઞાનથી થાય છે અને અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. એટલે આ મુક્તિ જ્ઞાનથી થાય છે અને આ અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. ગુણાતીત સૃષ્ટિની મુક્તિ. અને આ જે છે કરદમ, એને સ્વતઃ એ રીતે સંન્યાસ ગ્રહણ કરીને ભગવાનનું ધ્યાન ધરીને મુક્ત થઈ ગયા. એની શરત હતી, એને લગ્ન પહેલા શરત કરી હતી કે પુત્ર થશે એટલે હું ઘર છોડી દઈશ. કપિલ ભગવાન પ્રગટ્યા એટલે સીધું એને ગૃહ ત્યાગ કરી દીધો કરદમ ઋષિએ. બહુ સુંદર આખ્યાન. એમાં મહાપ્રભુજી આખું સુબોધનીજીમાં તૃતીય આપણે સેવા ફળ આખો સમજાવ્યો. સેવા ફળના ટોટલી ફળ આમાં સમજાવ્યા. કારણ કે મુક્તિ છે ને, એ સેવા ફળમાં જે અલૌકિક સામર્થ્ય સાયુજન સેવા ઉપયોગી દે છે, તો એ બધું આમાંથી ને ત્યાં સમજાવ્યું. ટોટલી ભાગવતમાંથી લીધો ત્યાં આખો સેવા ફળ. જેમાં આવું વિસ્તારથી આવશે છે ને. ભાગવત માર્ગેણ કથનચિત તરિષ્યતિ. ભાગવત માર્ગ છે આ. ભાગવત બેઝ બનાવીને આ માર્ગને મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. ઈ છે. પછી ભાષ્યમાં લાસ્ટમાં 1.5 અધ્યાયમાં ફલની વિવેચના આવી હતી ને, એ ભાષ્યમાં આવી, મતલબ ઉપનિષદમાં છે. જે ફલ બતાવ્યું 1.5 અધ્યાયમાં, એ ટોટલી ફલ જે આપણા સેવા ફલમાં બતાવેલા ફલો ત્યાં ગુસાઈજીએ બતાવ્યા. તો એ બધું જ પાછું ભાષ્ય છે, એ ઉપનિષદનું વ્યાખ્યાન છે. તો એ પ્રમાણરૂપ છે. એમ કોઈ એમનો ફલ નથી બતાવી દીધા. શાસ્ત્રમાં પણ એ રીતે વર્ણિત છે. સર્વાન કામાન સ બ્રહ્મણા વિપશ્ચિતા, શ્રુતિમાં એને એ રીતે એ આવશે. આમાં બહુ સુંદર અદ્ભુત સમજાવ્યું. સુબોધનીમાં બહુ વિસ્તારથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. દેવહૂતિને કપિલ ભગવાનને જે ઉપદેશ આપ્યો ને, એમાં પાછું બધા ઉપદેશ આપ્યા. સાંખ્યનો આપ્યો ને, યોગનો આપ્યો ને, જ્ઞાનનો આપ્યો ને, ભક્તિનો આપ્યો. એનાથી ભગવાન પ્રસન્ન થાય છે એમ કીધું ને. પછી બીજું, એવી જ રીતના હવે બીજું જે આપણે 20મા અધ્યાયથી જે પ્રકરણો સ્ટાર્ટ થાય છે, એના અવાંતર પ્રકરણોની આ વાત કરે છે. એમાં પહેલું હતું સગુણ મુક્તિ, સગુણ સૃષ્ટિની મુક્તિ. બીજું છે ગુણાતીત સૃષ્ટિની મુક્તિ જ્ઞાનથી થાય છે. કારણ કે આ સૃષ્ટિ 3, 5, 24માં જણાવ્યા પ્રમાણે અજ્ઞાનથી થાય છે અને અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. પછી ત્રીજું છે કાલ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલાનો મોક્ષ ભક્તિથી થાય છે, એટલે કાલ મુક્તિ. કાલ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલાનો મોક્ષ ભક્તિથી થાય. ચોથું તત્વનો મોક્ષ, જે તત્વમાંથી તે નીકળેલ હોય તેમાં એનો ફરી પ્રવેશ થવાથી થાય છે. એને તત્વ મુક્તિ કહેવાય. જેમાંથી એનો બનેલો હોય એમાં પાછો પુરુષમાં એ સમાય જાય. જેમ જેમ ઉત્પન્ન થયું એમ રિવર્સલ ઓફ ઓર્ડરમાં પાછો એમ થઈ જાય તત્વ મુક્તિ. પંચમહાભૂતમાં સમાય જાય, તન્માત્ર એમાં સમાય જાય, જીવ પુરુષમાં સમાય જાય. એ રીતે હજી આપણને ખબર નથી. જ્યારે એ પ્રકરણ આવશે ત્યારે અમે ડિટેલ્સથી આપણે જોશું. પછી 5મું જીવોની મુક્તિ વૈરાગ્યથી થાય છે. એટલે દેવહૂતિને વૈરાગ્ય થવા માટે ગર્ભમાં થતા દુઃખ, જીવને ગર્ભમાં થતા દુઃખ, જીવે ગર્ભમાં કરેલી ભગવાનની સ્તુતિ, આવા બધા અધ્યાયો છે. એમ શા માટે દેવહૂતિજીને એવું સાંભળે તો આ સંસારમાં ખતરનાક કેવો છે, કે આ જન્મ મરણ કેટલું ખતરનાક છે, એવું થાય ને વૈરાગ્ય આવે. એટલે આવું વર્ણન પણ કપિલ ભગવાને ત્યાં કરેલું છે.
તેથી 5 પ્રકારની સૃષ્ટિ અને એના 5 પ્રકારના મોક્ષ એવો આ સ્કંદના અધ્યાયનો અર્થ લેતા તેના 10 પ્રકરણ થાય છે. 5 બધના અને 5 મુક્તના. એમ સૃષ્ટિના પ્રકારો હવે બતાવે છે. થોડુંક છે સુધી છે. સૃષ્ટિના પ્રકારો. એક સૃષ્ટિ ગુણાતીત દેવમાંથી થાય છે. આ સૃષ્ટિ 5મા તથા 6ઠા અધ્યાયોમાં કહેલી છે. બીજી સૃષ્ટિ સગુણ સૃષ્ટિ બ્રહ્મામાંથી થાય છે. આ સૃષ્ટિ 7, 8 તથા 9મા અધ્યાયમાં કહેલી છે. ત્રીજી સૃષ્ટિ કાલથી થાય છે. 10 અને 11મા અધ્યાયમાં કહેલી છે, કાલ સૃષ્ટિ પ્રકરણ. ચોથી જીવોની સૃષ્ટિ અધ્યાય 12માં કહેલી છે. અને મુક્ત જીવોની કારણ કે અમુક્ત જીવોની સૃષ્ટિનો કાલ સૃષ્ટિમાં સમાવેશ કરેલો છે. એટલે 12મો અધ્યાય છે ને, એમાં કાલ સૃષ્ટિ ચોથી જીવોની સૃષ્ટિનો અધ્યાય 12માં કહેલી છે. અને કાલ તો ઉપર આવ્યું ને, ત્રીજી સૃષ્ટિ કાલ સૃષ્ટિ. પછી ચોથી જીવોની સૃષ્ટિ અધ્યાયના 12 આ સ્કંધના 12મા અધ્યાયમાં કહી છે. અને 12માં કહેલી મુક્ત જીવોની ત્યાં ફૂલ સ્ટોપ આવી કે ચોથી જીવોની સૃષ્ટિ અધ્યાય 12માં કહેલી મુક્ત જીવોની, કારણ કે અમુક્ત જીવોની સૃષ્ટિનો કાલ સૃષ્ટિમાં સમાવેશ કર્યો છે. એટલે ઉપરની ત્રીજીમાં કર્યો છે અમુક્ત જીવોનો બધાયનો. હા, અને આ મુક્ત જીવન. અને નામ સૃષ્ટિ અધ્યાય 12માં જ કહેલી છે. બધી નામ સૃષ્ટિ જેમ રૂપ સૃષ્ટિ છે એમ નામ સૃષ્ટિ છે. વાસ્તવિક રીતે તત્વોની સૃષ્ટિ સાંખ્ય પ્રકરણમાં અધ્યાય 20માં કહેલી છે. વાસ્તવિક રીતે તત્વોની સૃષ્ટિ તો સાંખ્ય પ્રકરણમાં અધ્યાય 20માં કહેલી એને જ 5મી સૃષ્ટિ કહેવી જોઈએ. પરંતુ તેમાં નામ સૃષ્ટિનો પણ સમાવેશ કરવાનો હોવાથી નામ સૃષ્ટિને 5મી કહેલી છે. સૃષ્ટિ રચવામાં પહેલી 2 સૃષ્ટિ રચવામાં દેવ સ્વતંત્ર છે. ત્રીજી, ચોથી અને 5મી સૃષ્ટિ રચવામાં કાલ, જીવો અને તત્વ સ્વતંત્ર નથી. તેમની સૃષ્ટિ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. એટલે આ કાલ, જીવ અને તત્વો એ સ્વતંત્ર નથી. એમ એ ભગવાનની ઈચ્છાથી થાય છે. માત્ર કાલ, જીવો અથવા તો તત્વોથી થતી નથી. માત્ર કાલ, જીવો અથવા તત્વોથી નથી થતી, ભગવાનથી થાય છે. ભૂમિના ઉદ્ધારની સર્ગમાં ઉપયોગિતા. આ સ્કંદમાં 18મા તથા 19મા અધ્યાયમાં ભગવાને વરાહનો અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષને હણી અને ભૂમિનો ઉદ્ધાર કર્યાની કથા કહેલી છે. એ પણ સર્ગ સંબંધી જ કથા છે. કોઈ આપણને એમ લાગે કે ભાઈ તો ત્યાં યુદ્ધ કર્યું ને સર્ગમાં શું એનો સમન્વય શું કેવી રીતના કરવો, તો એને સમજાવે છે. કારણ કે ભૂમિનો ઉદ્ધાર સર્વ પ્રકારની સૃષ્ટિમાં ઉપયોગી થાય છે. તો તે સર્વ સૃષ્ટિના આધારરૂપ હોવાથી સર્વ સૃષ્ટિઓને સમાન છે. અને તેથી બંધલીલાના અંતે કહેલું છે. આ બંધલીલાના છેલ્લા અધ્યાયમાં કીધું ને કે ઓલો ભૂમિને લઈ ગયો તો ભૂમિ વગર સૃષ્ટિ કરવી ક્યાં, એટલે આ પ્રસંગ ને આવ્યો છે. હવે આવે છે મુક્ત જીવોની સૃષ્ટિની ઉત્પત્તિ, જે આપણે જોવાનું છે. મુક્ત જીવોની ઉત્પત્તિ થયાનું 12મા અધ્યાયમાં શ્લોક 4 વગેરેમાં કહેલું છે. એ પણ નકામું કહેલું નથી. કારણ કે મુક્ત જીવોનો પણ જન્મ થાય છે એવું દર્શાવવા માટે અધ્યાય 15 શ્લોક 34માં જય અને વિજયને સનક વગેરે શાપ આપ્યાની કથા કહી છે. એટલે મુક્ત જીવોની પણ ઉત્પત્તિ થાય છે એની કથા ત્યાં કહી છે. કેટલાક એમ કહે છે કે બ્રહ્મસૂત્ર 4.4.22માં જણાવેલ ફરી તે સંસારમાં આવતો નથી એ શ્રુતિ પ્રમાણે મુક્ત જીવોનો ફરી જન્મ થતો ન હોવાથી અહીં સનક વગેરે જે મુક્ત જીવોની ઉત્પત્તિ કહેલી એ એમની મુક્તિ થયેલ તે મુખ્ય નહીં હોય, ઔપચારિક હશે. એવું કોઈ કહે જય વિજયની મુક્તિ ઔપચારિક હશે, કહેવા માત્રની હશે એમ. કારણ કે
શ્રુતિમાં એમ કીધું છે કે ફરી સંસારમાં આવતો નથી, ભગવાનના ધામને પ્રાપ્ત કરેલો ફરી સંસારમાં આવતો, એટલે ભગવાન આગળ એવું નથી, તો હું કહું છું અહીંયા એટલું છે કે ફરી સંસારમાં આવતો નથી. તો પછી આ કેમ આવ્યા? એટલે કોઈ એવી શંકા કરે કે ભાઈ આ જયવીજી અહીંયા આવ્યા એ ઔપચારિક રીતે અહીંયા કીધું હશે કે એ લોકો જ્યાં મુક્ત જીવો એની જે મુક્તિ છે એ ઔપચારિક હશે એમ જયવીજીની, એટલે આવ્યા. જો ધ્યાનથી સમજો, આ શ્રુતિ પ્રમાણે મુક્ત જીવોનો ફરી જન્મ થતો ન હોવાથી અહીં સનક વગેરે જે મુક્ત જીવોની ઉત્પત્તિ કહેલી છે એમની મુક્તિ થયેલ એ મુખ્ય મુક્તિ નહીં હોય, ઉપચારથી મનાયેલી હશે. પણ આ માન્યતા યોગ્ય નથી. વાસ્તવિક રીતે સનક વગેરેની ઉત્પત્તિ થઈ તે પહેલાં તેઓને જ્ઞાન પ્રાપ્ત થયેલું જ હતું, કારણ કે ઉત્પત્તિ થયા પછી તેમને કોઈએ જ્ઞાનનો ઉપદેશ કરેલો નથી. આ સનક વગેરે જે છે એ તો જીવન મુક્ત જ ઉત્પન્ન થયા, એને તો જ્ઞાન પહેલાં જ હતું. અને આપણે વાર્તામાં આ પ્રસંગ હોય છે એમાં સનત કુમારને કોણે જ્ઞાન આપ્યું? કોઈ પ્રસંગ જ નથી. જ્ઞાની જ ઉત્પન્ન થયા, જીવન મુક્ત જ ઉત્પન્ન થયા, એને કોઈ ઉપદેશ નથી આપ્યો, જ્ઞાની જ ઉત્પન્ન થયા એમ કહેજો. વાસ્તવિક રીતે સનક વગેરેની ઉત્પત્તિ થઈ તે પહેલા તેઓને જ્ઞાન પ્રાપ્ત થયેલું જ હતું, કારણ કે ઉત્પત્તિ થયા પછી એમને કોઈએ જ્ઞાનનો ઉપદેશ કરેલો નથી. ઉત્પત્તિ થઈ તે પહેલા તેઓની વાસ્તવિક મુક્તિ જ થયેલી. એવી જ રીતના વૈકુંઠમાં વસનારા ભગવાનના ભક્તો જય અને વિજય પણ વાસ્તવિક રીતે મુક્ત જ હતા, પરંતુ ભગવાનની ઈચ્છાથી એમની સંસારમાં ઉત્પત્તિ થઈ. આ દર્શાવવા માટે જ ઉપર જણાવેલ સાપની કથા અહીંયા કહેલી છે કે ભગવાનની ઈચ્છાથી મુક્ત જીવોની સૃષ્ટિ થાય છે. બોલો હવે કઈ કેવું છે તમારે? ભગવાનની ઈચ્છા થાય કે ભાઈ મારે મુક્ત જીવોને ઉત્પન્ન કરવા, તો એ રૂલ્સ બુલ્સ પછી ત્યાં આડા ન આવે. કયો? આ કે ફરી સંસારમાં આવતો નથી. એ વેદનો રૂલ્સ છે કે ભગવાન ગીતાજી મેં કીધું આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન, બ્રહ્મલોક સુધીનાની પુનરાવૃત્તિ થાય પછી જે અક્ષર બ્રહ્મમાં પ્રાપ્ત કરી ગયું એની પુનરાવૃત્તિ ન થાય, એમ તો ભગવાને પોતે કહેલું છે. તો જયવીજી કેમ આવ્યા? ભગવાનને રૂલ્સ નથી પાડવો ભાઈ, બોલો મારે મારી ઈચ્છા આવે એમ કરું. તો આપણે ભગવાનને તો ઓબ્જેક્શન ન ઉઠાવી શકીએ. એટલે અહીં કે છે કે જયવીજીની મુક્તિ ઔપચારિક નહોતી, મુક્ત જ હતા, અને ભગવાનની ઈચ્છાથી અહીંયા ભૂતલ ઉપર આવ્યા છે. એટલે શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે સંસારમાં જેની પરંતુ ભગવાનની ઈચ્છાથી જ એમની સંસારમાં ઉત્પત્તિ થઈ. આ દર્શાવવા જ ઉપર જણાવેલ સાપની કથા કહેલી છે. એમાં સનક વગેરે સાપ આપનારા છે અને જય વિજયને એમણે સાપ આપેલો છે. એ પ્રમાણે આ સાપની કથાથી મુક્ત જીવોની પણ ઉત્પત્તિ થાય છે તેની યોગ્યતા કહી. તેથી તેઓને ઉત્પત્તિ પહેલા મુક્તિ થયેલી મુક્તિ થયેલી તેઓની ઉત્પત્તિ એટલે જય વિજયની ઉત્પત્તિ અહીંયા ભૂતલ ઉપર થઈ, એની પહેલા મુક્તિ થયેલી તે મુખ્ય મુક્તિ જ હતી, ઉપચારથી મનાયેલી ન હતી. એટલે બીજાઓનો જે મત છે એનું ખંડન કર્યું. કેટલાકનો મત એવો છે કે ઔપચારિક મુક્તિ હશે એટલે પાછા આવ્યા ને અહીંયા, પણ એ હકીકતમાં ઔપચારિક નથી, મુક્ત જ હતા જય વિજય. પછી થોડુંક છે મુક્ત જીવોને પ્રાપ્ત થતું ફલ. મુક્ત જીવોને પ્રાપ્ત થતું ફલ એનું વર્ણન કરે છે કે આ મુક્ત જીવોની ઉત્પત્તિ થાય તે ભગવાનને પ્રિય નથી. તેથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવોને પ્રાપ્ત થવાનું ફલ મોક્ષના સંબંધમાં જુદું સાંખ્ય પ્રકરણ કહેલું છે. એટલે મોક્ષના સંબંધમાં એક જુદું સાંખ્ય પ્રકરણ આવશે આમાં આગળ. આપણે હમણાં મુક્ત સૃષ્ટિની વાત આવશે ને એમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે, સમજાણું ને કે આ મુક્ત જીવોની ઉત્પત્તિ થાય તે ભગવાનને પ્રિય નથી. તેથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવોને પ્રાપ્ત થવાનું ફલ મોક્ષના સંબંધમાં જુદું સાંખ્ય પ્રકરણ કહેલું છે. એટલે મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જે જીવો છે એ જીવોને પ્રાપ્ત થતું ફલ
મોક્ષના સંબંધમાં એક અલગ જુદું સાંખ્ય પ્રકરણ બતાવ્યું. હા, એટલે આ એને પાછું એને બતાવ્યું કે આ રીતે સાંખ્ય કરીને એ પાછા મુક્ત થઈ જાય. કોઈ એવી શંકા કરે કે ભાઈ જય ને વિજયની ઉત્પત્તિ થઈ તે ભગવાનને ઈષ્ટ હતું. અહીં તમે તેમ કહો કે ઈષ્ટ નથી, મુક્ત જીવો ઉત્પન્ન થાય, તો આ કેમ ઈષ્ટ હતું? જય વિજય અહીંયા ઉત્પત્તિ થાય એ તો ઈષ્ટ હતું જ. જો તે ભગવાનને ઈષ્ટ ન હોત તો કેટલાક જન્મો પછી તેઓને આ મારું સ્થાન પ્રાપ્ત કરશે એમ ભગવાન ન કહે. કારણ કે ભગવાને કીધું ને કે જાઓ ડરતા નહીં, કેટલાક જન્મો પછી આ પાછા મને પ્રાપ્ત. અને હાજરીમાં સનત કુમારોની ભગવાને કીધું સનત કુમારોની હાજરીમાં કે ભાઈ 3 જન્મો કેટલાક જન્મો પછી આ ફરી પાછા મને પ્રાપ્ત કરશે એવું ભગવાને ત્યાં કહ્યું છે. પછી ભગવાને એને આશ્વાસન આપ્યું જાઓ ડરતા નહીં, તમે થોડાક સમયમાં જ મારી પાસે આવી જશો. તો આ મારું સ્થાન પ્રાપ્ત થશે એમ ભગવાન જ કહેલ, એમ ભગવાન કહે જ નહીં. એમ એવી શંકા થાય તો એનું સમાધાનમાં કહે કે જાણવું કે અહીં જે આ કથા કહેલી છે તે મતાંતર છે. કારણ કે અધ્યાય 14 શ્લોક 6માં મૈત્રીજી સ્પષ્ટ કહ્યું છે કે આ વિષયમાં જે ઇતિહાસ મેં પૂર્વે શ્રવણ કરેલો છે તે ઇતિહાસ હું કહું છું. એટલે મતાંતર એટલે આ બીજાએ આવો ઇતિહાસ મેં સાંભળેલો એ હું તમને કહું, એટલે બીજાનો મત છે. એમ મતાંતર ભાષા છે. તેથી મૈત્રેય સાંભળેલ વૃત્તાંત અહીં કહેલો હોવાથી તે મતાંતર છે. મૈત્રેયે સાંભળેલો વૃત્તાંત મૈત્રેયજી કહે છે એટલે એ મતાંતર છે. બીજાઓનો મત છે ટૂંકમાં. જય અને વિજયનો શાપને લીધે આસુર ભાવ થયા પછી તેઓ ક્રોધથી ભગવાનને પ્રાપ્ત કરવાના હતા અને તેમના રાજસ ભાવને લીધે મતાંતરથી તેમને પ્રાપ્ત થવાનું ફલ કહેલું છે. એ મતાંતરથી અહીંયા કીધું છે. શંકા ત્યારે મુક્ત જીવોને પ્રાપ્ત થવાના ફલ અને બીજા મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવોને પ્રાપ્ત થવાના ફલમાં ભેદ છે, તે બંને સરખા નથી એવી કોઈ શંકા કરે. મુક્ત જીવોને પ્રાપ્ત થવાના ફલ એટલે અહીં કીધું કે સાંખ્ય દ્વારા પછી આગળ મુક્તિ થાય, તો મુક્ત જીવોને પ્રાપ્ત થવાના ફલ અને બીજા મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવોને પ્રાપ્ત થવાના ફલ. મુક્ત જીવો એટલે આ જય વિજય, અને બીજા મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવોને પ્રાપ્ત થવાના ફલ, એમાં ભેદ છે, તે બંને સરખા નથી એવી કોઈ શંકા કરે તો એના જવાબમાં કહે છે કે તો જાણવું કે તે બેમાં ભેદ નથી. એટલે મુક્ત જીવોને પ્રાપ્ત થતું ફલ અને મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવોને પ્રાપ્ત થતા ફલ. મુક્ત જીવો મતલબ કે પેલા મુક્ત હતા, ભક્તિ સાંખ્ય યોગ જ્ઞાન વગેરે કરે, એના સમાધાનમાં કહે છે કે તો એ ફલ જુદા નથી. એમ જણાવવા માટે ભગવાનનું પ્રાગટ્ય થવાનું મતાંતરમાં તેમજ સાંખ્ય પ્રકરણમાં બંને સ્થળે કહેલું છે. મતાંતરમાં વરાહ ભગવાન, સાંખ્ય પ્રકરણમાં કપિલ ભગવાન. અહીં કપિલ ભગવાનનું પ્રાગટ્ય, અહીં વરાહ ભગવાનનું. બેયમાં જો આવ્યું ભગવાનનું પ્રાગટ્ય. આ મતાંતરમાં આવ્યું ને હવે જે શરૂ થશે આ પ્રકરણ મુક્ત સૃષ્ટિ પ્રકરણ એમાંય ભગવાનનું પ્રાગટ્ય બતાવ્યું છે. તો બંને સ્થળે ભગવાનનું પ્રાગટ્ય કહેલું છે. જો મતાંતરમાં તેમજ સાંખ્ય પ્રકરણમાં બંને સ્થળે, કારણ કે કપિલ ભગવાને સાંખ્યનો ઉપદેશ આપ્યો ને તો સાંખ્ય પ્રકરણમાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય. ત્યાં ભગવાન પોતે જ પ્રગટ થઈને અવતાર લઈને બંનેને ફલ આપે છે. એટલે આ વરાહ ભગવાનથી મુક્ત જીવોને ફલ આપે છે અને અહીંયા સાંખ્ય પ્રકરણની અંદર જે કપિલ ભગવાન પ્રગટ થયા મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવોને ફલ પ્રદાન કરે છે. તો ભગવાન પોતે જ પ્રગટ થઈને અવતાર લઈને બંનેને ફલ આપે છે. ભગવાન પોતે જ પ્રગટ થઈ અવતાર લઈ બંનેને ફલ આપે છે એમ જણાવવા માટે આ સર્ગ લીલામાં બે ભગવાનના અવતારો થયાનું કહેલું છે, વરાહ અને કપિલ ભગવાન. વરાહનો અવતાર થયો તે ભગવાનની ક્રિયા શક્તિનો અવતાર છે અને કપિલ ભગવાનનો અવતાર થયો તે ભગવાનની જ્ઞાન શક્તિ વાળો અવતાર છે. ક્રિયા સામર્થ્ય છે અહીંયા, જ્ઞાન દેવહૂતિને જ્ઞાન આપ્યું ને. જો સૃષ્ટિના પ્રકરણમાં ભગવાનનો અવતાર ન થાય
તો જીવોના કર્મને લીધે જ એમના જન્મ મરણ થાય. એટલે જીવોના કર્મને લીધે એના જન્મ મરણ થાય છે અને સૃષ્ટિ કર્મને જ અધીન છે એમ માનવામાં આવે. પ્રોબ્લેમ આવે જો ભગવાનના અવતાર ન થાય તો આ બધું બખડ જંતર કર્મને કારણે ચાલે છે, એવું કર્મજન્ય સર્ગ થઈ જાય. એમ પુરુષોત્તમજી આગળ કીધું હતું ને, આ સર્ગ કર્મજન્ય થઈ જાય. કર્મજન્ય નથી, ભગવાનને બનાવવા વાળા. આ ભગવાનની લીલા છે, સર્ગ લીલા, કોઈ કર્મજન્ય નથી એમ, પણ ભગવાનની લીલા છે સર્ગ. એટલે ભગવાન આ લીલાને કરવા વાળા છે, કોઈ કર્મને કારણે નથી થતું એમ. કેટલી સુંદર વાત કરી જો કે આ સૃષ્ટિ ભગવાનની ઈચ્છાથી સૃષ્ટિ થાય છે. આ પ્રકરણમાં ભગવાનના 2 અવતારોનું વર્ણન છે. જીવોના કર્મને લીધે જ, નહીંતર શું થશે, ભગવાનનો અવતાર ન થાય તો જીવોના કર્મને લીધે જ એમના જન્મ મરણ થાય છે અને સૃષ્ટિ કર્મને જ અધીન છે એવું માનવામાં આવે. વાસ્તવિક રીતે ભગવાનની ઈચ્છાથી સૃષ્ટિ થાય છે. જો મુક્ત જીવોની ઉત્પત્તિ થતી ન હોય અથવા ઉત્પન્ન થયેલ જીવોને મુક્તિ પ્રાપ્ત ન થતી હોય તો સૃષ્ટિ બંધ અને મોક્ષ ઈશ્વરની ઈચ્છાથી થાય છે એ ખોટું ઠરે. જો આ રીતે ભગવાનના અવતાર ન થાય અને જો મુક્ત જીવોની ઉત્પત્તિ ન થાય તો જે રૂલ્સ છે એ એમને અહીં કીધું છે કે આ ઈશ્વરની ઈચ્છાથી થાય છે બંધ અને મોક્ષ, એ ખોટું ઠરે. બહુ મીઠી વાત કરી મહાપ્રભુજી કે વાસ્તવિક રીતે આ 2 ભગવાનની ઈચ્છાથી થાય. એટલે વાસ્તવિક રીતે ભગવાનની ઈચ્છાથી સૃષ્ટિ થાય છે. જો મુક્ત જીવોની ઉત્પત્તિ થતી ન હોય અથવા તો ઉત્પન્ન થયેલા જીવોની મુક્તિ પ્રાપ્ત થતી ન હોય તો સૃષ્ટિ એટલે કે બંધ અને મોક્ષ ઈશ્વરની ઈચ્છાથી થાય છે એ ખોટું ઠરે અને ઈશ્વર પણ રહે નહીં. તેથી સૃષ્ટિ ઈશ્વરની ઈચ્છાને જ અધીન છે, નહીં કે કોઈ કર્મને. એમ જણાવવા માટે મુક્ત જીવોની ઉત્પત્તિ થવાનું અને ઉત્પન્ન થયેલા જીવોને મોક્ષ પ્રાપ્ત થતું હોવાનું એ આ લીલામાં, સર્ગ લીલામાં કહેલું છે કે ભગવાનની લીલા છે, આ ભગવાનની મુખ્યતા છે. અહીંયા કોઈ કર્મથી કાંઈ નથી ચાલતું. જેમ ઓલા માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્ર ચેતી નહીં કહેતા એમ કહે છે ને, સ્વતંત્ર આમને માયલું આવે ને કોઈ એમ કે આ અણુ પરમાણુ થઈ ગયું ને કર્મથી થઈ ગયું. મીમાંસકો ગુણોનું કાર્ય કાંઈ નથી, ભગવાનની ઈચ્છાથી થાય છે. મુક્ત જીવોની સૃષ્ટિ ભગવાનની ઈચ્છાથી થાય છે અને બદ્ધ જીવોની મુક્તિ પણ ભગવાનની ઈચ્છાથી થાય છે. અહીંયા સુધી રાખીએ. પછી હવે સૃષ્ટિનું પ્રયોજન એ દેવહૂતિના કોન્ટેક્સમાં પાછું હજી આગળ જે આવવાનું છે પ્રકરણો એ કોન્ટેક્સમાં અહીંયા સમજાવે છે. સૃષ્ટિનું પ્રયોજન આ સ્ત્રી દેવહૂતિ અને કરદમ એને મુક્તિ પ્રાપ્ત થયાનું કહ્યું છે. એ બહુ સુંદર આગળ જે વિષય આવવાનો છે ને એને શ્રી મહાપ્રભુજી અહીં સમજાવ્યું છે. ઓમાં નહીં હોય ભાગવતાર્થ લઈ લેતા આવજો થોડુંક. હજી આગળ આમાં એક પેજ છે એ લઈ લેવું પછી આવતા વખતે. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.